તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। આપણે હવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું જાવું તાંગત્રા બાલ કપાવ તો ચલો બધાય તાંગત્રા વંડી વેચમાં આવીને ઠેકી ગયા ને પહોંચી ગયા ડાયરેક્ટ બનેવી પાસે અને બનેવીને આપણે ફોન કર્યો તો તાંગત્રા જવું હોય તો કે મારે આવું હોય તો કીધું હાલો તો એ આવી ગયા ખ્યાલ આપણને લેવા। બનેવીને કીધું તમે ચાલુ કરો ને ત્રીજામાં નાખીને જવા દો ને કહી દીધું હાલતું નલો બધા। તો અહીંયાથી હાલતું કહી દીધું ને આપણે બાપડા બાલ હરખા કરી લઈ। બાલને ખબર જ છે કે આજે મારો જ વારો છે ને દેખાડતી આપણે આપણી વાડી તો દેખાડી દીધી વાડીને કરી દીધો ફોન આપણે અધર ફોન અધર કરીને જો આપણે સીન લીધો એ જોજો બધાય જોઈ જ લેજો। તો આવી રીતે ફોન અધર કરીને આપણે કંઈક સીન લીધો હોય તો જોઈ લો બધા। તો અહીંયા આપણે સીન લઈને આવતા કંઈક ગીત મૂકીને આપણે પહોંચી ગયા કિનેલ વાળા નાલે। જો બધા નરરીનો રસ્તાનું નાલું આવે પહોંચી ગયા નાલે ને બનેવી ખારેક બઠાવતા હતા ને થોડીક લઈ લીધી હાથમાં બઠાવી લીધી। તો બનેવીને કીધું હાલો જલ્દી મીટિંગમાં તમારે નથી જવું તો એમની આવતા રહ્યા ને મેં મારો સીન બતાવી દીધો ને એમને બોલાવીને આપણે થઈ ગયા હાલતા આવે। તો ચલો બધાય ફિરશે એકદમ ચલો બધાય। તો આપણે જવાનું છે ધાંગધ્રા તમને એક દાન કીધું ને બીજી દાને કહું હું કેમ કે આપણે બાલ પાછા કપાવવાના છે। આપણે હમણાં જ કપાયા હતા પણ આજકાલ હરખા સેટ કરાવી દેવાના છે બીજી વાત ન લાગે જુઓ તમે। તો બની કંઈ જ નહીં ટોપે ટોપ ચાલુ ને બાલ તો હરખા જ નથી રહેતા ચિંકોર બાલ એની જ નથી ખબર। તો હું તો બનીને કહું કે આપણે જવા દો ને અહીંયા આપણે નવો કંઈક પેટ્રોલ પંપ બને છે કંઈક એવું છે પણ શું બની મને ખબર ને તમે જુઓ બધાને આવી ગયું આપણું વિરેન્દ્રગઢ। તો આપણું વિરેન્દ્રગઢ એટલે કે રામગઢ। તો જોઈ લો બધા આ રામગઢ ને આ રામગઢ ટપાડી દીધો ને તે આખો ફોન હલાવી દીધો ફીર બીજી દાન। તો આપણે આ રામગઢની પાવભાજીની લારી આ દાબેલી વાળાની લારી તો આ પહોંચાડી દીધું આપણે ઠેઠ ડેમે। તો ડેમનો વ્યૂ જોવો બધાય કેવો હોય એક નંબર હે ને તો જોજો બધા। હજી હરખો નથી આવ્યો પણ હવે જોવો બધાય તો આપણું ડેમ તો કેવો હે વ્યૂ બધાય કોમેન્ટ જરૂર કરજો। જો બધાય કોકના ગોદડા હુકાતા હતા તો એ તો કેમેરામાં આવી ગયા કંઈ વાંધો નહીં આવી જાય તો એવું હાલે। તો બંને રિક્ષાવાળાની સાઈડ કાપતા પણ મેર આવતો નહોતો તો એ કીધું માર નાખી દો ત્રીજામાં કાપો સાઈડ કીધું તો આવી ગયા મેરડીમાં તો જય મેરડીમાં બધાને આવી ગયા હુરધનપા તો જય હુરધનપા બધાને ને પહોંચાડી દીધું આપણે આમ કેનલના રસ્તામાંથી આવી ગયા ને આવી સીન લઈ લીધો કંઈક વ્હીલ આવી ત્યાં ફરતા હોય એમ કહેતા હોય મહિલા વ્હીલ ફરે તો બતાવી દીધા ને આવી ગઈ કેનલ। તો કેનલનો બીજ આપણે કંઈક કહેવાય નહીં કે નાલું તૂટે એવું છે તો એની માટી નાખેલી છે તો જોઈજો બધા એ પણ જોઈ લો ન જોયું એ જોઈ લો કેમ કે અહીંયા પણ કેનાલનું નાલું તૂટે એવું છે તો માટી વચમાં રસ્તામાં નાખેલી છે તો જુઓ બધા। તો સાધન તો હાલ જ છે કેમ કે મોટા સાધન હાલવાની મનાઈ છે નાના સાધન હાલે ટ્રેક્ટર ગાડીઓ ને એવું બધું પણ તોય નહમતતા એ હાકે છે। આવી જે પાણાની ઓલી ફેક્ટરી કહે તો જેને લેવો હોય તો અહીંયા આવી જજો હાવ સસ્તા પાણા જો બધા ને આવી ગયા આપણા ઓલા રામાપીર તો જય રામાપીર બધાને। તો આ ઝાડવું કયું છે ને મને કોમેન્ટમાં જરૂર જણાવજો ને ક્યાં કણ હતું નહીં ને આવી ગયા આપણી ધાંગધ્રાની રેલની ફાટક। તો આજ આપણા નસીબ કંઈ ખારા છે તે દી બહેન બી હતા તે બંધ હતી પણ આજ તો કંઈ ખારા છે તો આપણે રેલ આર પાર કરી લેવી જો રેલ આવ્યા પહેલાં તો થઈ જાય ને કુદરત ખજાને એવું તો ન થાય પણ તો રેલ ટપી ગયા ને પહોંચી ગયા આપણે કુડા ચોકડીએ ધાંગધ્રાની કુડા ચોકડી કહેવાય મોટી હેવી એની ટપી ગયા પછી નથી જોવો ભાઈ ટપાડી દો ને યાર કડી ગામમાં ઠોકી ન દે ને આપણે આવી ગયા ઓલા ધાંગધ્રાના અંદર મોટા રસ્તે તો ટાંકાવાળો મોટો રસ્તો રહ્યો અહીંયા આપણે પહોંચી ગયા જુઓ બધા। હવે તો આપણે ડાયરેક્ટ ધાંગધ્રામાં જ એન્ટ્રી કરવાની થાય બાકી ક્યાંય જ નહીં। તો બંનેને કીધું તમે આખો યાર વરસાદ છેડ્યો હતો અને વરસાદ આવ્યા પહેલાં આપણે પહોંચી જવાનું છે
પલરવાનું નથી થતું, પણ તોય કદાચ ભગવાનની લીલા અપરંપાર કહેવાય, પલારી દે. પહોંચી ગયા આપણે ધાંગધ્રામાં. ધાંગધ્રામાં જેટલી ટ્રાફિક હતી ને તે વાત જ ન પૂછો, કેમ કે દશામાના વારે ટુકડા એટલે મૂર્તિ ને પૂજાપોને એવું ખરીદવા વાળા ઘણા માણા લોકો હતા. તો જોજો, તમને એ પણ સીન બતાવીશ. તો તમે બ્લોગમાં બન્યા રહીજો જરૂર, ને લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો જેવો બન્યો હોય ને જેવો નહીં તો થોડુંક જણાવજો. તો જોજો બધા કેટલી ટ્રાફિક છે, વાત જ ન થાય. ગાડી તો હાલે જ નહીં, આ તો મોટરસાઇકલ એટલે સારું કહેવાય. ધાંગધ્રામાં પણ વિડીયો બનાવો એટલી શરમ લાગે ને વાત ન પૂછો. એટલે તો મોટું નથી બતાવતો જાજો ભાગ, કેમ કે શરમ તો લાગે જ નહીં યાર. કોઈ દી આપણે આવું કેમેરો ને આવી રીતે સિટી વચ્ચે આપણે કોઈ દી આવી ન બનાવી તો શરમ તો લાગે ને. તો સાનું મન તો ઉતરી લઈએ આપણે. તો જો કેટલી ટ્રાફિક છે, આ તો કંઈ નહીં. હજી તમે જુઓ તો આવશે દશામાની મૂર્તિ, પણ એ તમે કોમેન્ટ કરી દીજો. તો જો આપણે ઓલા વચ્ચે ઓલા ધાંગધ્રાનો પેરો કરી હતા, જોઈ લીધો તમે. ને આમાં અહીં કરતો છે જો ઓછી ઓલી ટ્રાફિક હતી, પણ હવે તમે જોઈજો, આમ જોઈજો આવી જશે હવે આપણી દશામાની મૂર્તિ. તો બધા લાઈક શેર ને કોમેન્ટ કરી દીજો. મારી માટે નહીં પણ દશામાં માટે મેસેજ તો જરૂર લખજો, જય દશામાં લખજો તો જોઈ લો. તો એટલી બધી તો અત્યારે નથી, પણ હવે જોઈજો તમે. તો આ ટ્રાફિકમાં તો મન હલવી ગયા. હવે જો હવે પુવાજી હલવાનું જેવી ટ્રાફિક હતી ને વાત જ નથી થાય એવી. ને ફોન તો બહાર જ નથી કટાતો, એટલે જો હું આવ્યો છું. તો એ તમને જેવી તેવી બતાવીને આ લુગડાજીને લેવાની મેસેજ જરૂર કરી દે. ને આપણે બાલ કપાઈ નાખ્યા તો જો કેવા કાપી સકોરા જેવું કરાવી મૂકી દીધું. ને હવે હરખા જેવું લો કેવા છે ને એક નંબર. ને આ મારો ખાસ મિત્ર હતો ને ખરાબ હો જાયગા.